ये मैंने पूछा कि तुम्हारा ब्लॉग का नाम શું છે? क्या नाम है दीदी आपका? पंखू। भैया आपका नाम? नीव नीव। भाई बहन क्या गामना मारा भाई? पंचमाल। भाई एक नंबर फोटो हो मारा भाई, खतरनाक फोटो आओ તમારો। હેલો ગાઈસ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અને મિત્રો આજે અમે લોકો જઈએ છીએ રાજસ્થાન ફરવા માટે। અને આજે જો બધા ભાઈઓ બેસી ગયા છે અહીંયા જુઓ। અમે લઈએ છીએ સ્કોર્પિયો ગાડી લઈને જવાના છીએ રાજસ્થાન અને બૂમ પડી જવાની છે। બહુ જ એન્જોય કરશું, બહુ જ મજા આવશે અને મારા બ્લોગ જોતા રહેજો। તો આપણી સ્કોર્પિયો ગાડી જોવારી આ લઈને જવાના છે રાજસ્થાન। એકદમ માહોલ તુમ અફરા થઈ જવાનો છે। ગાડી જુઓ એકદમ ઘોડા જેવી હ, એટલે બહુ જ મજા આવશે। એટલે આપણે બ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો મિત્રો બસ અમે લોકો અહીંયા પહોંચી ગયા છે અત્યારે રાજસ્થાનમાં। મિત્રો આગળ બહુ જલસા કરે પણ મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલે આ જો કોફી હે કોફી અને આજે બહુ જ મજા આવશે। અને અમારી ગાડી છે જુઓ, અને મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો મિત્રો આપણા ભાઈ મળી ગયા છે। એ મને પૂછે કે તમારા બ્લોગનું નામ શું છે? क्या नाम है दीदी आपका? पंखू। भैया आपका नाम? नीव नीव। आपका नाम क्या है भैया? मनीष भाई। ऐसा है, कहाँ से आ रहे हो आप? अहमदाबाद। अहमदाबाद कहाँ से? में जा रहे हैं। वेडिंग में? मतलब किसकी वेडिंग है? मतलब डांस? बुआ के बेटे की। अहमदाबाद में क्या रहते हो? शाहीबाग। मैं भी अहमदाबाद का ही हूँ। अच्छा मैं रहता हूँ नरोडा। नरोडा। नरोडा में रहता हूँ, અમદાવાદ। મિત્રો અહીંયા મારા ફેન મળી ગયા હતા અને લોકોએ મારો ઇન્સ્ટા આઈડી અને યુટ્યુબ આઈડી માગી અને એ આપી। અને આજે બહુ જ ખુશી થઈ કે એ મને સામે થયા કે તમે બ્લોગર છો। હું બ્લોગર છું। આવી ખુશી એટલે બહુ જ મજા આવે અને બહુ જ એટલે બહુ જ કાલે એન્જોય કરવાનો અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં। જો ગરમ ગરમ કોફી। આ મારા શુભમ જુઓ અહીંયા ઊભો જુઓ। શુભમ કેવું રહ્યું મારા ભાઈ? एक नंबर। મિત્રો મેં જલસા તો બહુ કરે પણ મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો એટલે આપણે વિડીયો ઉતારો નહીં, એટલે થોડું અધૂરી રહી શુભમ। હા अधूरी रही। મને બહુ જ ગર્વ છે કે પહેલાં બધે કશું હતું નહીં, અત્યારે આપણે બહુ જ આગળ આવી ગયા છીએ। બહુ ફેમસ છીએ છે તમારા કારણે, ઓડિયન્સના કારણે ફેમસ છીએ। ઓડિયન્સ ના હોય તો અમે યુટ્યુબર કશું હતા નહીં, ત્યાં તો બહુ ઓડિયન્સના કારણે આપણે આગળ છીએ। અને આવો સપોર્ટ કરતા રહેજો। અને મારી ચેનલ છે HP ઓફિસમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। जैसे क्या बना रहे हो आप? सेव। देखो चाचा की सेव बहुत फेमस है इधर। ये गांव कौन सा है? ये गांव कौन सा है? गांव बाटू। જો ગાઈસ બસ અત્યારે અમે રાજસ્થાનમાં આવી ગયા છે અને અત્યારે અમે ભાટુ ગામ ત્યાં ગાડી રોકાયા છે। અને જો બધા લોકો અહીંયા ઉતરી ગયા છે જુઓ અત્યારે। અને આ જો આ કાકા બનાવે હ સેવ, જો સેવ બનાવે જો ગરમ ગરમ। અને ઠંડી તો બહુ ખતરનાક ઠંડી है અને બહુ डेंजर इलाको है। अरे घाटू गाँव। कॉफ़ी भैया एक कॉफ़ी करो। और चाय कितनी करनी है? चाय छः चाय करना। छः दे छः नहीं, अरे चार चाय करना और एक कॉफ़ी करना और चार चाय। મિત્રો બહુ ઠંડી છે અહીંયા અને જો ગરમ ગરમ સેવ બના જુઓ। સો ઠંડી કેવી લાગે મારા ભાઈ? અહીંયા एक नंबर यार, ठंडी जोरदार છે। અને આપણે સ્કોર્પિયો કેવી લાગે ને આમ મજબૂત। એક ઘોડો છે ભાઈ, ઘોડો આમ મોટા ભાઈ। અરે ઘોડો એવો છે ભાઈ જોરદાર। હજુ કાકા દૂધ આપવા આવ્યા અને આપણે બહુ ઠરી ગયા। જો ગાઈસ બસ અમે અહીંયા મંડારા ગામ કરીને અમે અહીં પહોંચી ગયા છીએ। અને જો ત્યાં ગાડી જો આ બધું ડેકોરેશન છે।
બસ અમે નાસ્તો કરીને હવે ગાડીમાં આવી ગયા છે અને બધા લોકો બસ અહીંયા ગાડીમાં આવે છે અને અહીંથી નીકળવાનું છે અમદાવાદ જવા માટે અને બહુ જ મજા આવી અહીંયા અને બહુ સારો અહીંયા પ્રસંગ હતો. હવે અમે જઈશું અમદાવાદ. અમે લોકો અહીંયા નીકળી ગયા છીએ. હવે અમે જઈશું અમદાવાદ. અને ભાઈ કેવી મજા ગઈ ભાઈ ઇવેન્ટમાં? કેવો રહ્યો ભાઈ? ભાઈ બૂમ પડી ગયા ને શુભમ જો આપણો ભાઈ. હવે જઈશું અમદાવાદ મિત્રો. બહુ જ મજા ગઈ. પેટ્રોલ પૂરા ઉભા છીએ. શુભમ જો પેટ્રોલ નખાવા ગાડીમાં 2100નું પેટ્રોલ પુરાવાનું હોય અને અહીંથી જવાનું છે સીધું પાલનપુર જવાનું હોય, અમદાવાદ જવાનું, ફરતા જવાનું, એન્જોય કરતા જવાનું હોય. અને આમાં જો બોલો જય સિયારામ. મજા પર ખરેખર આ જગ્યા ઉપર જો મિત્રો બસ અમે લોકો જઈએ છીએ અંબાજીને. જો એકદમ લોકેશન જુઓ, ખતરનાક લોકેશન જુઓ. પહાડી ઇલાકો અને બહુ જ મજા આવે આ લોકેશનમાં. કેવું લાગે શુભમ અહીંયા? ભાઈ ખરેખર કહું ગાડી ઊભી રાખીને તારે થોડીક વાર ઉપર ચડવાની જરૂર છે. એવું હા એટલે તારા શું તો મસ્ત એની મારા યુટ્યુબ બને. આપણે આગળ આંતે ડેન્જર લોકેશન આવવાના ખતરનાક. આ તો કશું નહીં, આગળ તો જોરદાર મજા આવશે. એકદમ હરિયાળી જબરજસ્ત આવશે, મજબૂત. ચડતા છે ને વિડીયો બનાવશો ગાડીમાં. મિત્રો બસ અમે લોકો અંબાજી જઈ રહ્યા છીએ અને જો રસ્તા કેવા, જો ડેન્જર રસ્તા જુઓ. બહુ પહાડી ઇલાકો અને બહુ જ અહીંયા મજા આવે ભાઈ. અને વિડીયો બનાવવા માટે એટલે બહુ જ મજા આવે. શુભમ કેવું રહ્યું મારા ભાઈ અહીંયા? મોજ. શુભમ બોલતો જ નહીં લે. જો રસ્તો જુઓ. લોકો અહીંયા પહોંચી ગયા છીએ અંબાજી. જો આપણો ગબ્બર છે. અમે લોકો જઈશું દર્શન કરવા અને બહુ જ મજા આવશે દર્શન કરવાનું. એટલે બે અંબેમાં તો હુકમ થઈ ગયો એટલે અમે અંબાજી આવી. જો મિત્રો ગબ્બર ચડીએ છીએ અમે. થાક લાગે તો અંબે મને દયા ચડી જઈએ શું. જો લોકેશન જો એક નંબર લોકેશન આવે છે અહીંયા. જો અહીંયા લીંબુ સોડા, પાણી કેવું મારા ભાઈ? બસ बढ़िया एकदम मजा. થાક લાગ્યો? થાક જબરદસ્ત લાગ્યો. 700 પગથિયા થયા પૂરા. સુગંધ ને લાગ્યો ને મારા ભાઈ થાક કેવો લાગ્યો? જોરદાર. આ તો માથે જઈને દર્શન કરવા માટે કેવું સાહસ કરવું પડે નહીં? ભાઈ થાક લાગ્યો નહીં લાગ્યો? હા થાક ન લાગે યાર. 10,000 પગથિયે ચડે ત્યાં થાક નહીં લાગ્યો ને. એવું 700 પગથિયામાં થાકી જવાનું. ભાઈ આમાં થાક લાગ્યો યાર, ખતરનાક. માતાજીના પર શ્રદ્ધા રાખીને હેડવાનું હોય. થાક બાક બધું કેમ થઈ જાય. જો આ રોપવે આવી ગયો અત્યારે મંદિર ઉપર. અંબેમાનું મંદિર દેખાય જો, એકદમ સોનાનું જુઓ. સામે મંદિર અને જો અહીંયા મંદિર, એટલે બંને સામે મંદિર છે જુઓ. જો મિત્રો અહીંયા જો વ્યૂ કેવો આવે જુઓ, એક નંબર. અને જો જોરદાર લોકેશન જો, ભયંકર જુઓ. આ જો વાંદરા આગળ બેઠા જુઓ. અહીંયા આપણે પ્રસાદી લીધી હવે જઈશું મંદિરમાં ઉપર. અને ભયંકર લોકેશન જો, એકદમ જોરદાર. જો મિત્રો અમે બેઠા છીએ અને શુભમ કેવું લાગે મારા ભાઈ અહીંયા? ભાઈ શુભમ પહેલી વાર અહીંયા આવ્યો એટલે થાકી ગયો એટલે બોલતો નહીં. અહીંયા લોકેશન જુઓ, ભયંકર લોકેશન જો, જબરજસ્ત. કેટલી અમે ઊંચાઈ અહીંયા બેઠા છીએ જુઓ. મિત્રો બસ અમે અંબાજી ગબ્બર ઉપર ચડી ગયા છે. જોવા રહ્યું ગબ્બર ચડી ગયા છે ઉપર. થાક બી લાગે છે. હવે તો અંબેમાની દયાથી ઉપર આવી ગયા જુઓ. બાપુ થાકું લાગ્યો? ભયંકર થાકી ગયા. નાચો પાયે પડીને માંગો ઓરે આંબે રે માણી આ ચોનલ ગડબો માયેલું પલાઈ ડોલી ગડબો લઈને હું આલા સુર ગયા તા
બસ આપણે પહોંચી ગયા છીએ મંદિર જોડે. જો મંદિર સારું. માતા કી જય. જો અંબાની માનો અખંડ જોગ જુઓ. આ ગબ્બર છે અને બહુ જ મજા આવે અહીંયા દર્શન કરવાની. આમ દિલમાં સુકૂન થઈ ગયા. ના માં અંબાજીમાં મારી. જો મિત્રો બસ અમે દર્શન કરી નીકળી ગયા છે. અત્યારે હવે જઈશું નીચે. જો સીડીઓ જુઓ અને જો વાતાવરણ કેટલું મસ્ત ઠંડુ ચિલ્ડ. અહીંયા વાતાવરણ થોડું ઠંડી બી અહીંયા લાગે છે અહીંયા. અને દર્શન કરવાની બહુ જ મજા આવી. પબ્લિક હતી એટલે બહુ જ મજા આવી દર્શન કરવાની. જો મિત્રો બધા પ્રવાસના છોકરા જો ફરવા આવ્યા. એક સમય હતો કે અમે આઈટમ ફરવા આવતા હતા પણ અમે બધા ભાઈબંધો અંગત ફરવા આવીએ છીએ. ભાઈબંધ કયા ગામના મારા ભાઈ? પંચમહાલથી આવ્યા. જો બધા છોકરાઓ જો અહીંયા જો એન્જોય કરે જુઓ. તો પ્રવાસમાં બધા છોકરા બધા આ જો ફરવા મારા પંચમહાલથી બધા લોકો આવ્યા. છોટા મોટા પડ્યા નહીં. જય માતાજી મારી. એક નંબર ફોટો હો મારા ભાઈ. ખતરનાક ફોટો આવો તમારો જોરદાર.